રીતેશ, આપણે જ્યારે ચૂંટણી યાત્રામાં ભેગા થયા હતા અને જ્યારે વાપી વલસાડની મુલાકાત લીધી હતી અને તે વખતે આખું શું ચિત્ર બને છે, શું જનતાનો મત કઈ તરફ જવાનો છે તે સમજવાનો આપણે પ્રયાસ કરી રહ્યા હતા. એ વખતે જે વાતો સામે આવી અને અત્યારે હાલ જે ચિત્ર બની રહ્યું છે, શું ભેદ લાગી રહ્યો છે તમને? જી તોરલ, જ્યારે ચૂંટણીની જ્યારે શરૂઆત થઈ તે દરમિયાન વાપી મહાનગરપાલિકાનો જે વિસ્તાર જે જોડાયો હતો તે તમામ ગામોની મુલાકાત લેવામાં આવી હતી અને તે દરમિયાન ક્યાંક ને ક્યાંક લોકોમાં ભારે નારાજગી પણ જોવા મળી હતી અને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે આ વખતના જે ચૂંટણીના જે પરિણામો છે તેમાં જે ભારે અપડેટ સર્જાઈ શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે આજે જ્યારે 13 વોર્ડની જે કુલ 52 બેઠકો હતી એમાંથી એક બેઠક ભાજપે અગાઉથી બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી અને 51 બેઠકો માટે જે મતદાન થયું હતું ત્યારે આજે વહેલી સવારથી જ્યારથી મતગણતરીની શરૂઆત કરવામાં આવી તેમ જ્યારે મતગણતરીની શરૂઆત થઈ ત્યારે શરૂઆતથી જ ભાજપ જે છે તે તેની સંપૂર્ણ એટલે કે તમામ જે અમુક જે વોર્ડો છે, વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 9 એમાં આગળ જોવા મળી હતી અને મત જે ગણતરી છે તેની શરૂઆત થઈ ચૂકી હતી. જો કે આખરે હવે આજે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 9 આમ આ જે 3 જે વોર્ડ છે તેમાં ભાજપની સંપૂર્ણ આખી પેનલનો વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે જે કોંગ્રેસ દ્વારા પણ આ વખતે ચૂંટણી પ્રચારમાં ભારે જહેમત કરવામાં આવી હતી અને જે મતદારો છે તેમને રીઝવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા અને આ જે 3 વોર્ડ છે ત્યાં પણ સંપૂર્ણ રીતે ભાજપની જે કોંગ્રેસની જે પેનલ છે તે ચૂંટણી પ્રચારમાં જોડાઈ હતી. જો કે આ જે 3 વોર્ડ છે તેમાં મતદારોએ ભાજપને પસંદ કરી છે. જ્યારે અન્યની વાત કરીએ તો અત્યારે પણ જે ગણતરીની શરૂઆત છે ચાલી રહી છે અને અન્ય જે વોર્ડ છે તેમાં પણ મતગણતરી ચાલી રહી છે. અત્યારે જો કોંગ્રેસની વાત કરીએ તો વોર્ડ નંબર 10ના પણ અત્યારે પરિણામો જાહેર થયા છે એટલે વોર્ડ નંબર 10માં સૌપ્રથમ વાર કહી શકાય કે કોંગ્રેસની આખી જે પેનલ છે તેનો વિજય થયો છે. ખાસ કરીને આજે પેનલમાં પીરુભાઈ મકરાણી જે કોંગ્રેસના ખૂબ દિગ્ગજ નેતા અને વાપીમાં એક જાણીતું નામ હતું તેઓ પણ આ વખતે ચૂંટણી મેદાનમાં હતા અને જ્યારે આ મતગણતરીની શરૂઆત થઈ ત્યારે ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે જે સત્તાધીશ તેમના દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા કે આ વખતે અમે જીતીશું, કોણ જીતશે, તમામ દાવાઓ થઈ રહ્યા હતા. ત્યારે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વખતે કોંગ્રેસનું નામો નિશાન નહીં રહે, પરંતુ વોર્ડ નંબર 10માં હવે આખરે જ્યારે મતગણતરી પૂરી થઈ છે ત્યારે કોંગ્રેસના પેનલની વિજય થયો છે. આમ અત્યાર સુધી ભાજપે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 9માં સંપૂર્ણ રીતે જીત મેળવી છે. જ્યારે વોર્ડ નંબર 10માં કોંગ્રેસના 4 ઉમેદવારો જીત્યા છે. હજુ પણ મતગણતરી ચાલી રહી છે ત્યારે આગામી જ્યારે મતગણતરી પૂર્ણ થશે ત્યારે ઈવીએમ મશીનમાંથી નીકળતા જાદુઈ આંકડા છે એ કોને પડે છે એ પણ જોવું રસપ્રદ રહેશે. બિલકુલ, જે રીતે આપ કહી રહ્યા છો કે વોર્ડ નંબર 10માં આ વખતે આખી પેનલ કોંગ્રેસની જીતી રહી છે, તે વિસ્તારને લઈને ખાસ કરીને રીતેશ થોડું વધારે ડિટેલમાં જણાવશો કે વોર્ડ નંબર 10માં એવા કયા કારણો હતા જેના કારણે કોંગ્રેસની આખી પેનલ જીતી શકી છે તે પણ જાણવા માંગીએ. જી બિલકુલ, જેમ મેં આપને જણાવ્યું કે વોર્ડ નંબર 10માં પીરુભાઈ મકરાણી કે એક જાણીતું નામ છે અને અગાઉ પણ વાપી જે નગરપાલિકા છે તેમાં કોર્પોરેટર તરીકે તેઓ સેવા પર રહી ચૂક્યા છે અને તેમની સાથે જે અન્ય સાથી પક્ષો જે ઉમેદવારો હોય છે તેઓ પણ આ વિસ્તારથી જાણીતા છે. પરંતુ આ વખતે જ્યારે સીમાંકન થયું ત્યારે સીમાંકનમાં જે વોર્ડ અલગ અલગ થયા હતા એટલે ક્યાંક ને ક્યાંક બંને પક્ષોએ જીત માટે ભારે મહેનત કરવી પડી હતી અને ખાસ જે સમસ્યા હતી કે જે મતદારો છે તેમને સમજાવવા પીરુભાઈ મકરાણી એક જાણીતું નામ છે ને તેમને અગાઉ પણ ચૂંટણી જીતી ચૂક્યા છે. ત્યારે એક સમયે ચર્ચા એવી પણ ચાલી રહી હતી કે આ જે વ્યક્તિ છે ઉમેદવાર છે તેમની હાર થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ પણ જે નવા મતદારો આ વિસ્તારમાં વોર્ડમાં જોડાયા છે તેમને સમજાવવામાં સફળ રહ્યા છે અને ખાસ કરીને તેઓ કોંગ્રેસના પાયાના કાર્યકર છે અને સમગ્ર જે વિસ્તાર છે તેનાથી જાણીતા છે. એટલે ક્યાંક ને ક્યાંક તેઓએ અગાઉ જે કરેલા કામો છે તે જોઈને આ વખતે ફરી એકવાર મતદારો એ પીરુભાઈ મકરાણી અને તેમની જે સંપૂર્ણ પેનલ છે તેમને વિજય અપાવ્યો છે. રીતેશ, વધારે ડિટેલમાં જો વાત કરવામાં આવે, આપણે અત્યારે જે રીતે વાત કરી રહ્યા છે વાપી મહાનગરપાલિકામાં જનતાએ કયા આધારે અત્યારે હાલ સુધીમાં જે ચિત્ર બની રહ્યું છે તે પ્રમાણે ભાજપ આગળ ચાલી રહ્યું છે અને અત્યારે એવું લાગી રહ્યું છે કે ભાજપ મહાનગરપાલિકા પ્રથમ વખત વાપીમાં મહાનગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે પરંતુ ભાજપ જીતી જશે અત્યાર સુધીનું ચિત્ર તો એ કહી રહ્યું છે. કયા કારણો એવા તમને અત્યારે લાગી રહ્યા છે જે પ્રમાણેના અત્યારે શરૂઆતી આંકડા દેખાઈ રહ્યા છે, એના કારણો શું છે આખરે? કારણની વાત કરીએ તો ભાજપ એક એવી પાર્ટી છે જેમની પાસે જે કાર્યકર્તાઓની ફોજ છે અને ગ્રાઉન્ડ લેવલ પર રહીને કામ કરે છે અને ખાસ કરીને જ્યારે ચૂંટણી પ્રચારની શરૂઆત થતી હોય છે ત્યારથી જ જે સમગ્ર જે કાર્યકર્તાઓ છે તેઓ પ્રચારમાં લાગી જતા હોય છે અને ખાસ કરીને આજે વાપી મહાનગરપાલિકા બની એની પહેલા
પાલિકા વિસ્તાર હતો અને જોવા જઈએ તો ઘણા ખરા વિકાસના કામો થયા પણ છે. જે નથી થયા તેને લઈને લોકોમાં નારાજગી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આખરે જયારે ચૂંટણી પ્રચારનો દોર શરૂ થયો, ઘણા ખરા વિસ્તારો એવા હતા કે જ્યાં લોકોમાં એક નારાજગી અને રોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ પ્રચાર દરમિયાન ચોક્કસથી કહી શકાય કે ભાજપ આજે તમામ જે સમસ્યાઓ હતી તેને દૂર કરવામાં સફળ રહી છે અને જે મતદારો છે તેમને રીઝવવામાં સંપૂર્ણ રીતે સફળ થઈ છે. એટલે અત્યાર સુધીના જે રુઝાન ચાલી રહ્યા છે કે જે મતગણતરી થઈ રહી છે તેમાં ચોક્કસથી કહી શકાય કે ભાજપ આગળ છે અને કોંગ્રેસે અત્યાર સુધી માત્ર ને માત્ર 4 બેઠકો, એટલે કે એક વોર્ડમાં 4 બેઠકો મેળવવામાં વિજય મળ્યો છે, જ્યારે અન્ય જે બેઠકો છે તે ભાજપના ફાળે ગઈ છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આગામી જે ચૂંટણીની મતગણતરી થાય છે તેના પર હવે તો સૌની નજર છે. પરંતુ સૌથી મોટી વાત કહી શકાય કે આ વખતે ખાસ કરીને ભાજપ કોંગ્રેસની સાથે જે અપક્ષ ઉમેદવારો છે તે પણ ચૂંટણી મેદાનમાં છે અને આ લોકોના પણ કેટલાક જે ઉમેદવારો છે તેમના પણ નામ ચર્ચામાં છે. ત્યારે હવે આ અપક્ષના જે ઉમેદવારો છે તે કોને નુકસાન પહોંચાડે છે અને ભાજપની કેટલી સીટો હજુ પણ ઓછી થઈ શકે છે તેના પર સૌની નજર છે. પરંતુ અત્યારની દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે ભાજપ સંપૂર્ણ રીતે વાપી મહાનગરપાલિકા પર કબજો મેળવશે. બિલકુલ, ધન્યવાદ રીતેશ તમામ જાણકારી માટે.